તમે તમારું નાડું લઈને ઝીંગાલાલા હું કરો. તો કેમ છે મિત્રો, હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. જો કે હું આ કેમેરો ફિટ કરું પણ આ કેમેરો ફિટ થતો નથી. જો ખબર ના પડી કે મને કેમ ફિટ કરવો, હજી શીખું. કારણ કે અમારે આજે હે ને નેહાબેને કીધું છે કે આપણે વિડીયો બનાવવાના છે કોમેડીના, તો એના માટે શીખું છું. તો હજી શીખી લેવા દે પહેલાં મને, પછી હું તમને કહું. હાલે કે બંધ રાખો વિડીયો. તમને આજે વિડીયો વાહ, લાવ પકડો. વાહ વાહ, લાગી ગયું છે પાવનભાઈને. ખાલી હજી તો એક કેમેરો ફિટ કરવામાં. અમરેન્દ્ર બાહુબલી યાની મેં. બસ લે. લે હવે નાખવા દે પાછું. આ ખબર નહીં પડતી એને કેમ ફિટ કરવું મારે, પણ ટ્રાય કરશું. हमें पता है हम बर्बाद हो रहे हैं, पर फिर भी हम हो. ભાઈઓ આ પડ્યો તો લાખનો આવશે હો. हाँ બરોબર ને? હું આવતી હતી ને એમાં. મેં હાથ રાખી દીધો. भले हाँ ले નાખવાનું થોડું નાખવાનું. બેટા પાર્થ રાજપૂત કે ને એ જ થાય જિંદગીમાં. એ કેટલો દોરો થઈ ગયો છે. આવજો કાઢો કરતો. આજે તમને થોડીક જાજી બધી વસ્તુ જોવા મળશે આજના વ્લોગની અંદર, કારણ કે આ વિડીયોગ્રાફર જે છે એ આજે બદલી ગયો છે, એટલે તમને બધું થોડુંક ધોરું, થોડુંક કાળું, થોડુંક પીળું એવું બધું જોવા મળશે. કારણ કે શું, હું સારો વિડીયોગ્રાફર છું ને પાવનભાઈની તમને ખબર જ છે કે એ માણસને જે કંઈ એટલું બધું ફાવતું છે નહીં. તો હવે વિડિયો ચાલુ કરી દઈએ અમે બનાવવાનું. તો સ્ક્રિપ્ટ તૈયાર છે મિત્રો, અને હું ખાલી કેમેરામેન નહીં પણ આજે એક્ટર પણ બન્યો છું. તો મારે બધું જોવું પડશે આજે. કરી નાખીએ. હાલો પાવનભાઈ, તમને તમારા કપડાની ખબર છે કે નહીં? હા બસ એ કે તમે તમારું નાડું લઈને ઝીંગાલાલા હું કરો હો. તો હવે આને સેટ કરી નાખીએ. બરોબર એટલું કેમ રાખો બોલવાનું? એટલામાં આપણે દેખાવ બધાય પહેલા ઈ તો જો. ફાઇનલી ગાઈસ, મેં અત્યારે મારો એક કોમેડીનો વિડીયો આખો બનાવી નાખ્યો છે, અને હવે જો હું એને આપણે ભલે રહ્યું. તો હવે હે ને આપણે જો આ કેમેરાને પાછો અહીંથી કાઢી નાખીએ. આ મારા એક્ટર બેન અને આ મારા બીજા એક્ટર ભાઈ કે જે અત્યારે પગ ઉપર પગ ચડાવીને અંદર પોતાનું કામ કરી રહ્યા છે. પણ આમાં શું છે કે હાઈલે રાખે, કારણ કે સમય સંજોગે પછી મારે કરવું પડે. હું નેહાબેનને કહું કે આ કેમેરો કાઢી નાખે એટલે મારા 2.5 લાખની દેવાઈ જાય. રેવા દે કમ ધંધામાં ધ્યાન દો. ફાઇનલી ગાઈઝ, રાતના વાગી ગયા છે અત્યારે 10, અને 10 વાગી ગયા છે ને હું અત્યારે જે મારા યુટ્યુબની અંદર મારે વિડીયો મૂકવાનો છે એ વિડીયોની તૈયારી કરી રહ્યો છું. જો આ મેં આ કેમેરો રાખી દીધો છે, આ કેમેરાનું બેગ રાખી દીધું છે, અને આ છે મારા હાથમાં મોબાઈલ કે જેની અંદર મારે યુટ્યુબનો વિડીયો આવી રહ્યો છે. અને એ વિડીયો મારે અમારે એક દેવડા ફેમિલી ચેનલ છે, આખી દેવડા ફેમિલી કરીને, કે જેની અંદર અમે અમારા આખા કોમેડીના અને લોંગ વિડીયો મૂકીએ છીએ. કોમેડીના અને બધા મિક્સિંગમાં સમજવા જેવા વિડીયો મૂકીએ છીએ. તો અત્યારે ને માહોલ એવો છે કે કાલે મારે જવાનું છે દીવ, અને હું કરવા જવાનું છે એ બધું તો હું તમને જણાવી દઉં, કારણ કે તમે બધા મારા ડાયા સબસ્ક્રાઈબરો છો એટલે તમને સમજાવી દઉં કે કાલે મારે જવાનું છે દીવ, અને દીવ જઈ અને મારે એક મસ્તનું પ્રમોશનની બધું કરવાનું છે. તો બધું પતાવી અને પછી કંઈક નવા જૂની બાકાજી કે એટલે કે ફરવાનું ને બધું કરી નાખશું. તો અત્યારે તો જો કે નાઇટ ડ્રેસમાં છું, પણ હવારના પોરમાં સમજી લો ને કે સમથિંગ 9 વાગે 9-10 વાગ્યાનું આપણું પ્લાનિંગ છે. તો જોઈએ 9-10 વાગ્યામાં હવે પૂગી જાય કે નહીં, કેમ કરવું કેમ નહીં. તો હું તમને બધાને કાલના વ્લોગની અંદર તો બધું બતાવવાનો જ છું, કારણ કે જો અત્યારે કેમ લાગે એમ જો આમ જો રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે, કેમ લાગે આપણું મૂછું. પણ વાંધો નહીં, હવે અત્યારે મૂછે આંકડા નથી ચડાવવા. જો બીજું કંઈ કરવું નથી, હમણાં અંદર સેન્ડવિચ બને એટલે સેન્ડવિચ ખાઈ લઈએ શાંતિથી, અને પછી વિડીયોને એન્ડિંગ કરીએ. જો કે સેન્ડવિચ ખાવા જાય તમને અત્યારે બતાવીશ નહીં, કારણ કે મને અત્યારે નથી ઈચ્છા. મેરી મરજી.
મેં ચાય એક કરું મેં ચાય વો કરું. બની ગયું સેન્ડવિચ? જો આ ભાઈ જો સેન્ડવિચ બનાવવા ગયા હતા ને અત્યારે કઈ બનાવ્યા વગર પાછા આવતા રહ્યા. કેટલી વાર લાગશે સેન્ડવિચ બનવામાં? હવે 15 મિનિટ. તો 15 મિનિટ જેવી થઈ સેન્ડવિચ બનાવતા. તો હવે આપણે 15 મિનિટ આ નથી જોવી. હું જાઉં છું હમણાં અંદર અને હજી તમે સમજી ગયા. પણ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.